we are living with the genes of our parents in our life today. I don't know everybody will agree with me or not. But I'm fully experienced that exactly my life is a blessing of genes of my parents. સાચું કહું, આપણી અંદર આપણા મા બાપ જીવે છે કેમ કે આપણે એમના શુક્રાણુઓથી બન્યા છીએ, એમાંથી આપણને જીવન મળ્યું છે. તો એ દરેક શુક્રાણુ પિતાનું કે માતાનું એના પર્સન્ટેજ ટકાવારી એ આપણી અંદર હોય છે. કોઈકની અંદર પિતાના જીન્સની ટકાવારી વધુ હોય, માતાના જીન્સની ટકાવારી ઓછી હોય. કોઈકની અંદર માતાના જીન્સ વધુ અસરકારક હોય, પિતાના જીન્સ ઓછા અસરકારક હોય. આવા સંજોગોની અંદર આપણે જ્યારે જ્યારે તપાસ કરીએ તો આપણને એવું થાય કે હું કેમ મારા પિતાની જેમ જ વર્તન કરું છું, વિચારું છું, હું કેમ મારી માતા જે કરતી હતી એ પ્રમાણે જ કરું છું. તો જો સૌથી વધુ અસર આપણા જીવન ઉપર માતાની હોય તો માતાના જીન્સ આપણામાં વધારે છે. અને જો આપણું જીવન પિતાના રસ્તા ઉપર ચાલતું હોય તો પિતાના જીન્સ વધારે છે. આપણે એ પ્રમાણે જ કરતા હોઈએ છીએ. એટલા માટે આપણી અંદર આપણા માતા પિતા મૃત્યુ સુધી જીવતા રહે છે. સાચી વસ્તુ હોય છે. મેં બહુ જ જોયું છે. આપણે બહુ જ ધ્યાનથી આપણી તરફ નજર નાખીએ તો ક્યારેક ક્યારેક આપણો સ્વભાવ કાં તો માતા કાં તો પિતા તરફી હોય, અથવા બંનેનું થોડુંક થોડુંક આપણી અંદર આવ્યું હોય. એ સારું તત્વ બી આવે ને ખરાબ તત્વ બી આવે. એવું ના હોય બધું સારું જ આવ્યું હોય. હા, એ લોકોનો પ્રેમ, લાગણી, ઉદારતા, ભવ્યતા આ બધી જે આપણામાં આવી હોય તો સાથે સાથે એમનો ગુસ્સો પણ આવે, એમનો સ્વાર્થ પણ આવે, એમની લાલચ પણ આવે. આ બધું કોનું જીન્સ આપણી ઉપર જોર કરે છે એ મુજબ આપણી અંદર હોય. બહુ જ ઈમાનદાર કબૂલાત છે આ. દરેક વ્યક્તિએ જાતે પોતાની જાતને બેસીને ચકાસી જોવી જોઈએ કે હું મારી માતાનો પડછાયો છું કે હું મારા પિતાનો પડછાયો છું. ઘણી વખતે 50-50% હોય તો બંનેના સારા અને ખરાબ બંને તત્વો તમારી અંદર હોય. મને આજે 70 વર્ષ થઈ ગયા. હું આજે પણ સવારે 3 વાગે ઉઠી અને સાંજે 7 વાગે સુઈ જાઉં છું. આની અંદર 15 કલાક ટેબલ ખુરશી પર બેસીને કામ કરી શકું છું, વાંચું છું, લખું છું, કંઈ પણ કરી શકું છું. આ જીન્સ મારી માતાનું છે. મારી માતા સવારના 5 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી અવિરત, જરા પણ થાક્યા વગર, કંટાળ્યા વગર કુટુંબની જવાબદારી ઉપાડતી, પતિ તરફથી સમાજની 5 સંતાનોની. પાછી મારી માતા શિક્ષક પણ હતી, શાળાનું સંચાલન કરતી. ઘર નાનકડી આવકમાં ચાલી ન શકે એટલે એ જમાનામાં 10 રૂપિયા મહિને મળે
એક ટ્યુશનના એવા 10-15 છોકરાઓને સવાર સાંજ ટ્યુશનમાં પણ ભણાવતી, તો એની જિંદગી સવારના 5 થી રાતના 9 સુધી, અને મને પાક્કું યાદ છે કે 9 વાગે એ પથારીમાં સૂઈ જાય, પછી 9:10 એ જાગતી ન હોય. બસ હું અત્યારે 15 કલાક એ જ કામ કરી શકું છું. એ મારી માતાના જીન્સના આશીર્વાદ છે. અને એટલા માટે જ મને 7:30 કોઈ મારા કુટુંબમાંથી ફોન નહીં કરે, કેમ કે બધાને ખબર છે 7:30 ડીકે સૂઈ ગયા છે. આ બધું જ માતાના જીન્સ પર છે.